સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ સરસ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક પ્રેરણાદાયી સત્સંગ છે. એના પર આપણે આજે થોડું વિશ્લેષણ કરીશું. હા, બિલકુલ. અને આ સત્સંગ ખરેખર જીવનના જે મૂળભૂત પ્રશ્નો છે ને, સુખ દુઃખના, એને સ્પર્શે છે. બરાબર. એટલે આજના આ વિશ્લેષણનો મુખ્ય હેતુ એ જ છે કે મહારાજશ્રીના માર્ગદર્શન પ્રમાણે જીવનમાં આટલા બધા સંઘર્ષો હોય, દુઃખો હોય, એની વચ્ચે પણ સાચો આનંદ, ખરી શાંતિ કેવી રીતે મેળવી શકાય એ સમજવું. ચોક્કસ. અને આ સત્સંગની ખાસ વાત એ છે કે આમાં જે ભક્તોએ પ્રશ્નો પૂછ્યા છે ને, એ એકદમ અંગત અને વ્યવહારિક છે. અને મહારાજશ્રીએ એના જવાબમાં ગહન આધ્યાત્મિક વાતો પણ એટલી સરળ ભાષામાં સમજાવી છે. હા, એ જ તો ચાલો શરૂ કરીએ. પહેલો જ મુદ્દો છે દુઃખનું મૂળ અને સુખનો માર્ગ. હા. શરૂઆતમાં જ એક ભક્ત પોતાના પારાવાર દુઃખની વાત કરે છે અને સીધું જ મહારાજશ્રીને પૂછે છે કે આપ આટલા સુખી કઈ રીતે? અને આશ્ચર્યની વાત એ છે કે મહારાજશ્રી પોતે શારીરિક કષ્ટમાં છે, કિડની ફેલ છે એમની, છતાં એમના ચહેરા પર શાંતિ છે, આનંદ છે. હા, આ જ મોટો પ્રશ્ન છે ખરું ને, કે આવું કઈ રીતે બને? એટલે મહારાજશ્રી બહુ સ્પષ્ટતાથી કહે છે કે એમનું મન, એમનું ચિત્ત એ સતત શ્રીજીમાં, ભગવાનના ચરણોમાં જોડાયેલું રહે છે. હા. અને ભગવાન પોતે કેવા છે? આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ. તો જ્યારે આપણું મન એ આનંદના સ્ત્રોત સાથે જોડાય, એટલે પછી એ આનંદ આપોઆપ અંદર આવે. એટલે બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ અંદર જોડાણ હોય તો સુખ રહે. બરાબર. અને એ સાથે શાસ્ત્રોનો હવાલો આપીને કહે છે કે આ સંસાર એ મૂળભૂત રીતે દુઃખાલયમ છે, દુઃખનું જ ઘર. એટલે સંસારનો આશરો લેશો, સંસારના પદાર્થોનો, સંબંધોનો, તો અંતે તો દુઃખ જ મળવાનું. એટલે કે સુખ કે દુઃખનો આધાર બહારની વસ્તુઓ પર ઓછો અને આપણી માનસિક સ્થિતિ, આપણું મન ક્યાં છે એના પર વધારે છે. એકદમ સાચી વાત. ભગવાન સુખાલયમ છે, સુખના સાગર. એટલે મનને સંસારમાંથી પાછું વાળીને ભગવાન તરફ લઈ જવું પડે, સાચા સ્થાયી સુખ માટે. અને એના માટે શું કરવું? ભજન. ભજન. હા, ભજન કરો, નામ જપ કરો, કથા સાંભળો. આનાથી શું થાય? સકારાત્મક ચિંતન વધે, પોઝિટિવ થિંકિંગ. અને આ પોઝિટિવિટી જ દુઃખમાં પણ સુખ જોવામાં મદદ કરે છે. નહીતર નેગેટિવ વિચારોવાળો માણસ તો કરોડોપતિ હોય તોય દુઃખી જ રહેવાનો. પેલું ઉદાહરણ પણ કેટલું સરસ આપ્યું છે. સુખી મીન જહાં નીર ગાધા. હા. ઓર જેમ હરી શરણ નહીં એક કો બાધા. જેમ માછલી ઊંડા પાણીમાં હોય તો એને કોઈ તકલીફ નથી, એમ જે ભગવાનના શરણમાં છે એને સંસારના દુઃખો સ્પર્શી નથી શકતા. બરાબર. એટલે ભજન, સત્સંગ, શાસ્ત્ર વાંચન, પરોપકાર, આ બધું કરવાથી હૃદય શુદ્ધ થાય અને દૃષ્ટિ બદલાય. હા, દુઃખને પણ સુખ તરીકે જોવાની દ્રષ્ટિ કેળવાય. હવે આ પાયાની વાત પછી બીજો એક બહુ મહત્વનો પ્રશ્ન આવે છે, ભગવાન અને દેવતા. આ બેમાં શું ફરક? ઘણા લોકો આમાં ગૂંચવાતા હોય છે. હા. આ સામાન્ય જિજ્ઞાસાનો વિષય છે. બધા પૂજાપાઠ તો કરતા હોય, પણ આ ભેદ કદાચ સ્પષ્ટ ન હોય. એટલે મહારાજશ્રી આના બે સ્તરે જવાબ આપે છે. એક, જો પરમાત્મા ભાવથી જોઈએ, તાત્વિક દ્રષ્ટિએ, તો બધું એક જ છે. એક જ પરમાત્માના સ્વરૂપો છે. કોઈ ભેદ નથી. પણ બીજું, વ્યાવહારિક દ્રષ્ટિએ જુઓ તો કાર્ય અને શક્તિના સ્તરે ફરક છે. દેવતાઓની શક્તિ લિમિટેડ છે, સીમિત છે. તમે જેટલી આરાધના કરો એ પ્રમાણે એ સીમિત ફળ આપી શકે, ભૌતિક સુખ સગવડ વગેરે. પણ મોક્ષ એ એમના અધિકાર ક્ષેત્રની બહાર છે. હા, અહીંયા પેલી ઉપનિષદની કથા યાદ આવે છે. દેવતાઓના અહંકારવાળી યક્ષરૂપે ભગવાને પરીક્ષા લીધી. બરાબર. એ જ વાયુદેવ આવ્યા, અગ્નિદેવ આવ્યા, મોટા મોટા દેવતાઓ. પણ એક તણખલું યક્ષની ઈચ્છા વગર હલાવી કે બાળી ન શક્યા. સાચી વાત. એટલે એ કથા શું બતાવે છે? કે દેવતાઓની જે શક્તિ છે એ પણ મૂળ તો પરમાત્મા પાસેથી જ આવેલી છે. ભગવાન તો અસીમ શક્તિવાળા છે. એમની ભક્તિથી બધું જ મળે, મોક્ષ પણ. જ્યારે દેવતાઓ એમની મર્યાદિત શક્તિ પ્રમાણે જ આપી શકે. જેમ દુકાનદાર પાસે જેટલો માલ હોય એટલો જ આપે ને. બરાબર. બહુ સરસ રીતે સ્પષ્ટ કર્યું. હવે થોડા વ્યવહારિક જીવનના પ્રશ્નો તરફ જઈએ. એક ભક્તનો પ્રશ્ન હતો, ખૂબ પ્રામાણિકતાથી પૂછેલો, કે ભૂતકાળમાં ખરાબ કર્મો કર્યા છે,
વ્યભિચાર, જૂઠ, ચાપલૂસી વગેરે. હવે આ જૂનું ખરાબ રજિસ્ટર કેવી રીતે બંધ કરવું? નવું જીવન, સારું જીવન કેવી રીતે શરૂ કરવું? મને લાગે છે કે આ ઘણા લોકોને સ્પર્શતો પ્રશ્ન હશે. ચોક્કસ. અને મહારાજશ્રીનો જવાબ એટલો જ આશ્વાસન આપનારો છે. એમણે ખૂબ સરળ પણ સચોટ ઉપાય બતાવ્યો. શું? ભગવાનનું નામ લો, નિરંતર જપો, ભગવાનની કથાઓ સાંભળો, લીલા સાંભળો, ગુણ સાંભળો. પછી બધા જીવોમાં ભગવાન છે એ ભાવ રાખવાનો પ્રયત્ન કરો. શક્ય હોય એટલો પરોપકાર કરો અને મન, વચન અને કર્મથી કોઈનું ખરાબ ન ઈચ્છો, ન જુઓ, ન કરો. આ બધામાં નામ જપ પર બહુ ભાર છે ને? હા, કારણ કે નામ જપ એ મુખ્ય છે. એ માયાના કાદવમાંથી, પાપોના પ્રભાવમાંથી બહાર કાઢે છે. સૌથી સહેલો અને મુખ્ય ઉપાય. અને એ પણ કહ્યું કે આપણે બધા કોઈક ને કોઈક રીતે માયાના ગુનેગાર તો છીએ જ. હા, પણ ભગવાનના શરણે જવાથી, નામ જપ કરવાથી એ અહંકાર ઓગળે છે, જૂના સંસ્કાર ધોવાય છે. એટલે જ રાધા રાધા નામનો મહિમા આખા સત્સંગમાં છે. નામ અને નામી અભિન્ન છે. બરાબર. કૃપા અને પુરુષાર્થ બંને સાથે ચાલે છે. હા, કૃપાથી જ સાધનાની પ્રેરણા મળે, શક્તિ મળે. અને સાધનાથી કૃપાનો અનુભવ થાય. ચાલો, હવે ગુરુના મહત્વ પર આવીએ. હા. પ્રશ્ન એવો હતો કે ગુરુ જો ભૌતિક રીતે હાજર ન હોય તો એમનું સાનિધ્ય કેવી રીતે અનુભવવું? અને બીજો, ક્યારેક ગુરુની આજ્ઞા બહુ કઠિન લાગે, સમજાય નહીં તો શું કરવું? બહુ સારા પ્રશ્નો છે. પહેલું, ગુરુની ગેરહાજરીમાં સાનિધ્ય માટે. ગુરુએ આપેલો મંત્ર, એનો નિષ્ઠાથી જાપ કરો. મંત્ર એક ગુરુનું જ સ્વરૂપ છે. અને જો કોઈ કારણસર ગુરુમંત્ર ન હોય તો મહારાજશ્રી કહે છે, રાધા નામ કે કૃષ્ણ નામ જપો. એ જ ગુરુનું લક્ષ્ય છે. એટલે નામ જપ અહીં પણ મહત્વનો. બિલકુલ. અને બીજું, કઠિન આજ્ઞા. શિષ્યનો ધર્મ શું? શ્રદ્ધા, અટલ શ્રદ્ધા. કે ગુરુ જે કહે છે, ભલે મને ન સમજાય, ભલે કઠિન લાગે, પણ એમાં મારું કલ્યાણ જ છે. સદ્ગુરુ ક્યારેય શિષ્યનું અહિત ન કરે. હા. આ માટે 2 ઉદાહરણો પણ આપણે હતા ને, સમર્થ રામદાસ અને શિવાજીનું. હા, સિંહણનું દૂધ લાવવાનું કહ્યું. અને બીજું, શ્રી રામાનંદાચાર્યજી અને શિષ્યનું કૂવાની ડાળ કાપવાનું કહ્યું. એવી રીતે કે પોતે જ કૂવામાં પડે. બંને દેખીતી રીતે અશક્ય આજ્ઞાઓ. હા, પણ શિષ્યોએ શું કર્યો? તર્ક બાજુ પર મૂક્યો, ભય બાજુ પર મૂક્યો અને ગુરુ વાક્યમાં વિશ્વાસ રાખીને આજ્ઞા પાડી. અને ફળ શું મળ્યું? એકને ગુરુના દર્શન થયા, ભ્રમ ટળ્યો, બીજાને ભગવાનના પાર્ષદો સીધા વૈકુંઠ લઈ ગયા. અદ્ભુત. એટલે શ્રદ્ધાની પરીક્ષા પણ થાય અને એનું ફળ પણ મળે. બરાબર. એટલે જ કહ્યું ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. ગુરુમાં ભગવાન બુદ્ધિ રાખો અને આજ્ઞા પાળો, કલ્યાણ નિશ્ચિત છે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ મહિમા પછી હવે સંસારમાં રહીને ધર્મપાલનના પ્રશ્નો લઈએ. એક ચિંતા હતી સમાજમાં જે અશાંતિ વધી રહી છે એના વિશે. આત્મરક્ષાનું શું? હા, મહારાજશ્રીનો જવાબ બહુ આધ્યાત્મિક છે. કહે છે, સાચી રક્ષા કોણ કરી શકે? ભગવાન, બીજું કોઈ નહીં. આપણું શરીર ગમે ત્યારે જઈ શકે, એટલે હથિયાર કે તાલીમ એ મર્યાદિત રક્ષા છે. તો શું કરવું? ખરી રક્ષા તો ભગવાનની ભક્તિથી, શરણાગતિથી મળે. એટલે પોતાને અને ખાસ કરીને બાળકોને નામ જપ, પૂજા, સદાચાર, સંત ભગવંતમાં શ્રદ્ધા આ શીખવવું એ જ સાચી રક્ષા છે. અને પેલો પ્રશ્ન તો સંસાર છોડી દેવાનો. વિરક્તિનો. હા, ઘણાને થાય કે આ બધું છોડીને ભાગી જઈએ. પણ મહારાજશ્રી કહે છે, ક્યાં જશો? આજના જમાનામાં એ સહેલું નથી. એના કરતાં સારું શું છે? સંસારમાં રહો, પણ ગંદા આચરણોથી વૈરાગ્ય રાખો. એટલે ખરાબ કામો, ખોટી સોબત, વ્યસન. એનાથી દૂર રહેવું. બરાબર. અને પોતાનું જે કામ છે, નોકરી કે ધંધો, એ ઈમાનદારીથી કરો. મહેનતની મીઠું રોટલી ખાઓ, એમાં સંતોષ માનો, બીજાને મદદ કરો. આ જ સાચો ત્યાગ છે. પણ અહીં જ પેલો મોટો પ્રશ્ન આવે છે કે ઈમાનદારીથી ચાલીએ તો કંઈ મળતું નથી, અને જે લોકો જૂઠ, કપટ, અધર્મથી ચાલે છે એ લોકો વધુ સુખી દેખાય છે, પૈસાદાર દેખાય છે. હા, આ અનુભવ ઘણાને થાય છે. એટલે જ મહારાજશ્રીએ પેલું હેલોજન અને દીવાનું ઉદાહરણ આપ્યું. હા, એ બહુ સરસ હતું. અધર્મથી કમાયેલું ધન, સુખ એ હેલોજન લાઇટ જેવું છે. બહુ પ્રકાશ, બહુ ચમક, પણ ટૂંક સમયમાં ફ્યુઝ થઈ જાય,
ઉડી જાય. હમ જ્યારે ધર્મથી, ઈમાનદારીથી કમાયેલી મીઠું રોટલી ભલે ઓછી લાગે પણ એ દીવા જેવી છે. પ્રકાશ મંદ હોય પણ સ્થિર હોય, લાંબો સમય ચાલે અને કૂડને પણ ઉજાડે. એટલે ક્ષણિક ચમક પાછળ નહીં, સ્થાયી શાંતિ પાછળ જવું જોઈએ. અને જો કોઈ આપણી સાથે ખરાબ કરે તો, અધર્મ કરે તો? તો આપણે એના જેવા નથી થવાનું. આપણો ધર્મ ક્ષમા કરવાનો છે. પણ એને કહેવું જરૂર કે ભાઈ તું આ ખોટું કરી રહ્યો છે, અધર્મ છે. અને શાસ્ત્ર કહે છે અધર્મનું ફળ દંડ જ હોય છે, આજે નહીં તો કાલે. પણ ક્યારેક એવું પણ બને ને કે આપણે બધું બરાબર કરીએ, ધર્મથી ચાલીએ, છતાં નિષ્ફળતા મળે, નુકસાન થાય, ત્યારે શું? હા, ત્યારે નિરાશા આવે. મહારાજ શ્રી કહે છે એ આપણા પ્રારબ્ધનું ફળ હોઈ શકે, પૂર્વજન્મના કર્મો. પણ એ સમયે પણ ભગવાન પર શ્રદ્ધા ન છોડવી, નામ જપ, સદાચાર ચાલુ રાખવા. કારણ કે ભગવાનની કૃપા એવી છે કે એ પ્રારબ્ધને પણ બદલી શકે છે. જેમ સુદામાજીના કિસ્સામાં થયું. બરાબર. એટલે નિષ્ફળતામાં પણ ભક્તિ અને સદાચાર ચાલુ રાખવાથી કૃપા વરસે છે. આ બધી ચર્ચા પછી એક મૂળ પ્રશ્ન પર આવીએ. આખરે માણસ અંદરથી આટલો બેચેન કેમ છે? બધું હોવા છતાં શાંતિ કેમ નથી? કારણ કે એ પરમાત્માનો અંશ છે અને પરમાત્મા આનંદ સ્વરૂપ છે. એટલે જીવને આનંદ જ જોઈએ, પણ એ ખોટી જગ્યાએ શોધે છે, સંસારમાં, હા પદાર્થોમાં, સંબંધોમાં. હા અને આ બધું નાશવંત છે. ક્ષણિક સુખ આપે પણ સ્થાયી આનંદ નહીં. સાચો આનંદ તો ભગવાન પાસેથી જ મળે. એટલે જ્યાં સુધી મન ભગવાનમાં ન લાગે, ભજન ન થાય, ત્યાં સુધી એ અંદરનો ખાલીપો, એ બેચેની રહે જ. પેલું તુલસીદાસજીનું ઉદાહરણ આપ્યું હતું ને, વિશ્રામવાળું. હા, ભગવાનની કૃપાનો એક લવલેશ મળતા જ પરમ વિશ્રામ મળી ગયો. વિશ્રામ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ ભગવાનમાં સ્થિર થઈ જાય. કોઈ ઈચ્છા, કોઈ ભટકણ ન રહે. કૃષ્ણાકાર વૃત્તિ કે રામાકાર વૃત્તિ, એ જ સાચો વિશ્રામ. અને આ મળે કેવી રીતે? ઈચ્છાઓના ત્યાગથી. અહીં એક પ્રશ્ન હતો કે ભગવાને સૃષ્ટિ ઈચ્છાથી રચી, તો શું ભગવાન પણ ઈચ્છાને આધીન છે? ના, ભગવાનની ઈચ્છા એ લીલા છે. એ બંધન કરતા નથી. બંધનમાં તો આપણે આપણી ઈચ્છાઓથી પડીએ છીએ. આપણી ઈચ્છાઓ જ આપણને ફસાવે છે. તો મુક્તિ માટે? મુક્તિ માટે આપણી ઈચ્છાઓનો ત્યાગ અને ભગવાનની ઈચ્છાને જ આપણી ઈચ્છા બનાવી લેવી. શરણાગતિ. સકલ કામના હીન જે રામ ભગત રસલીન. જેવી બધી કામના ગઈ એવી ભગવત પ્રાપ્તિ થઈ. બરાબર. અને આ બધામાં ફરી ફરીને નામ જપનું મહત્વ આવે છે. કોઈ પણ ભગવાનનું નામ લઈએ, હનુમાનજી, માતાજી, રાધાકૃષ્ણ, એ બધું ભજન જ છે. હા, પ્રારંભિક સ્તરે બધું જ ભજન છે, કલ્યાણકારી છે, પુણ્ય મળે. પણ જો ખરેખર ઊંડાણમાં જવું હોય, ઉચ્ચ અવસ્થાએ પહોંચવું હોય, તો કોઈ એક નામ પકડીને લાંબા સમય સુધી એકાગ્રતાથી જપ કરવો પડે. 6-8 કલાક કે 24 કલાક. એક નિષ્ઠાથી. હા હા, તો જ પ્રારબ્ધ કપાય, પાપ બળે અને નામનો ચમત્કારો અનુભવાય. આજે આ નામ, કાલે પેલું નામ. એનાથી શરૂઆત થાય, પણ ઊંડાણ માટે એક નિષ્ઠા જરૂરી છે. બરાબર. હવે અંત તરફ જઈએ. કુટુંબ જીવનની વાત, માતા પિતા અને સંતાનો. બાળકો મોટા થાય ત્યારે બ્રહ્મચર્યની મહત્વ, આધ્યાત્મિક વાતો કેવી રીતે સમજાવવી? હા, આ બહુ સંવેદનશીલ મુદ્દો છે. મહારાજ શ્રી કહે છે મિત્ર બનો, બાળકોના મિત્ર. એમની સાથે ખુલ્લા મને વાત કરો, પ્રેમથી, ડરાવ્યા વગર. બ્રહ્મચર્યના ફાયદા, સાવધાની બધું મિત્રની જેમ સમજાવો. ઠપકો આપવાને બદલે સાથ આપો, તો બાળકો પણ પોતાની મૂંઝવણ કહેશે. અને જો ન માને તો? પેલી માતાનો પ્રશ્ન હતો કે એ ગુસ્સામાં પોતાની જાતને મારે છે. ના, એ બિલકુલ ખોટું છે. એનાથી કંઈ ન વળે, ઉલટું વાતાવરણ બગડે. માતા પિતાની ફરજ બાળપણથી સંસ્કાર આપવાની છે. નામ જપ, મંદિર, પ્રણામ, સારી વાતો. આ પાયો મજબૂત હોય તો સારું. અને પછી? તેમ છતાં ભૂલ થાય તો ધૈર્ય રાખો, ગુસ્સો નહીં. ભગવાનને પ્રાર્થના કરો, હે પ્રભુ, સદ્બુદ્ધિ આપો. પોતે નામ જપ કરીને બાળક માટે સંકલ્પ કરો. પ્રેમ, ધૈર્ય અને પ્રાર્થના, એ જ ઉપાય છે. સાચી વાત છે. માતા પિતાનું હિત સંતાનો સમજે અને સંતાનોની મજબૂરી માતા પિતા સમજે, એ જરૂરી છે. સંવાદ જરૂરી છે. તો આ હતી gujaratiTV.com પર પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગની કેટલીક મુખ્ય વાતો.
સાર એ જ નીકળે છે કે સાચું સુખ બહાર નહીં, અંદર છે. હા, ભગવાન સાથેના જોડાણમાં, નામ સ્મરણમાં, સદાચારમાં અને ધર્મપૂર્વક કર્મ કરવામાં. અને ગુરુની કૃપા અને શ્રદ્ધાનું મહત્વ પણ સમજાયું. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં પ્રયત્ન કરવો. બરાબર. અધર્મ ભલે આકર્ષક લાગે, પણ અંતે તો સત્ય અને ધર્મ જ ટકે છે. એ જ શાંતિ આપે છે. અને છેલ્લે એક વિચાર બધા માટે છોડી જઈએ. શું આપણે આપણી ઈચ્છાઓની લાંબી યાદીને થોડી નાની કરીને ભગવાન આપણા માટે શું ઈચ્છે છે એ સમજવાનો પ્રયત્ન કરી શકીએ? વિચારવા જેવો મુદ્દો છે. આશા રાખીએ છીએ કે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ વિચારો, જે ગુજરાતીTV.com અને સેવક માધવ જસાપરાના માધ્યમથી મળ્યા, એ સૌને ઉપયોગી થશે. જો આ ચર્ચા ગમી હોય તો ગુજરાતીTV.com ચેનલને જરૂર લાઇક કરજો. આ જ્ઞાન સૌ સાથે શેર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. રાધે રાધે.